હવે અટાણે શું થયું ખબર? શરીર સોફે આડું પડ્યું હોય, મન અડિયું કાઢતું હોય, કેટલાનું ઉથલ પાથલ કરીને ઘરે આવે, પછી રોટલો ભાવે, પછી ભેળું જ ક્યાંથી થાય? એટલે હવે સાંભળજો, યોગીની એટલે આપણે દેશી ભાષામાં એને જોગણી કહી છે. એ શક્તિ અહીં બેઠી છે, જોગણી બેઠી છે. વાહ વાહ બિરાજો, અરે વાહ વાહ વાહ. બનેવી સાહેબ ને હાસવજો, બનેવ્યું ને બહુ હાસવવા પડે હો, કારણ કે આપણે ત્યાં બંધાઈ ગયા હોય ને. બેસો તો હવે તમે પોરો ખાવ ઘડીક. આ માણસ પોરો નથી ખાતું. જેટલું શરીર મજબૂત છે એટલી જ હિંમતમાં મજબૂત છે. જોરદાર તાળીઓ બતાવો. હાવ જ અનેક રાજ્યનો પ્રવાસ કરીને એમ કહેતા હતા કે જ્યાં ગામડે ગામડે, નગરે નગરે, વગડે વગડે જ્યાં મારા પરિવાર હોય, મારા નટ બજાણિયા, મારી નાત હોય ને, એ અમરેલીમાં આવે તો મને ખાવું ભાવે. ઈ આ શ્યામસિંહભાઈ છે ભાઈ. એને આ કાંઈ નાની વસ્તુ નથી. હા, આવા